લક થઈ ગયો, અમારી બસ બગડી ગઈ. और स्वागत કરવા માટે ભૈયા ઊભા છે અને આ અમારું રૂમ છે ક્લાસરૂમ 3. ગાઈઝ તો કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈઝ પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ, કેમ કે હમણાં વાગી ગયા છે સવારના 8 બરાબર. અને અમારે લોકો હમણાં જવાનું છે અડાલજ, જે અમારી ટ્રેનિંગ ચાલુ છે સોલારની. જો તમને આગળ કહીશ બરાબર, તો આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને જેને બી હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. અને તમને કંઈક નવું જોવા મળશે બરાબર, અને નવું જાણવા મળશે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. જુઓ ભાઈ, તો આ છે ને આ આપણું બેડ છે ને, આપણે અહીં હોવાનું અહીં ગાડી બરાબર ને, અહીં ઉપર બે આ મોટો હોલ જેવું છે. ઓકે, અને આવા લોકોને છે ને આવા શૂઝ પહેરો ને, અને પેન્ટ કોઈ બી ચાલે, અને આ ટી શર્ટ જો એડી છે ને. હું તમને આખું ફૂલ ફોર્મ તમારે જાણવું હોય તો તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ, તો અને જાણવું હોય તો આગળ સુધી બન્યા રહો બરાબર. ગાઈઝ હમણાં છે ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, અને જોઈ શકો તમે બહારથી કંઈ કહીને આવી હોસ્ટેલ છે અમારી, જોઈ લો. અહીં ઘણા બધા રૂમ છે અને ઘણા બધા છોકરાઓ અલગ અલગ કોર્સના છોકરાઓ અહીં ભણવા આવે. તો મેં છે ને ચલો બતાવું. જો આ ગાડી મોટું ગ્રાઉન્ડ છે ને, આ બાજુ આવી રીતે લોકો ને અહીં દોરીઓ બાંધેલી, ત્યાં કપડાં સૂકવે, રૂમાલ સૂકવે બરાબર. અને આ બાજુ પેલા પાણી મૂક્યું છે ને, આ બાજુ ગ્રાઉન્ડ દેખો આપણે ઉતારી લેવું, છૂટા ઉતારને મારા સોરી જો છટ્ટી કોણ કરી એ ગાંડા સુધી દેખાડી દે વિડિયો. ચલો 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 ગાઈસ, ચલો તો અભી છે ને મસ્ત નાસ્તો કરશું આપણે બરાબર. આપણો સતીશભાઈ કંઈક આપણો કહી દે ને ઓડિયન્સને. મારું મૂડ ઓફ છે. તો ગાઈસ સતીશભાઈનું મૂડ ઓફ છે કે ભૂખ લાગી એટલે રૂલ્સ. હા, એના રૂલ્સ બહુ ટાઈટ રૂલ્સ છે, તો યાર ફોલો કરવાનું થોડું થતું નહીં તો તકલીફ પડે એવું હોય ને. ફૂલ તકલીફ પડે એવું છે. હા, ફૂલ તકલીફ પડે એવું છે, કેમ કે ઘર જેવું એન્વાયરમેન્ટ આપણે ના મળે એમ. હવે ये क्या खाता है? મટન ખાઈ લાગે ને, કંઈક ખાય ખરાબ વસ્તુ ખાય, કંઈક મટન જેવી ખાય. નહીં હવે નાસ્તો ટાઈમ થઈ નાસ્તો કરીએ બસ. એટલે આજ યાર બર્થડે છે. गाइस लाइट तो देखो कितनी मोटी लाइन है. हमारे बाबू देखो देखो लाइन भाई સવારમાં નાસ્તા માટે આટલી બધી લાઈન થાય બરાબર. જોઈએ નાસ્તામાં હું હાલે આજે બોલ. હેલો ગાઈસ, નાસ્તામાં તળતળી થાય બચ્ચા કેળા ને ચા. સવારમાં મસ્ત બ્રેકફાસ્ટ નાસ્તો કરી લીધો છે, અને આ છે રિસેપ્શન બરાબર. મસ્ત નાસ્તો કરી લીધો છે, અને હવે લોકો નીકળી ગયા છે બેગ લઈને જવા માટે સેન્ટર ઉપર. અહીંથી અમારું સેન્ટર લગભગ ને 12 થી 15 કિલોમીટર જેટલું દૂર છે. અડાલજ અમારું સેન્ટર છે, અને અમે રહીએ છીએ છતરાલ બરાબર. તો જઈએ આગળ. એ ગેટ બંધ થઈ ગયો. ચલો તો ગાઈઝ છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે, જોઈ શકો છો. તો ગાઈઝ અહીંથી થોડુંક ચાલીને જવાનું છે અમારે, લગભગ છે ને 1 કિલોમીટર જેટલું અમારે ચાલીને જવું, પણ 1 કિલોમીટર જેટલું હશે લાગે, 1 કિલોમીટર કે 800 મીટર જેટલું અમારે ચાલીને જવું પડે. અને બીજા અમારા જે દોસ્તો ફ્રેન્ડ્સ છે એ બધા આગળ દેખાય પહેલા ઊભા, અમુક જતા રહ્યા, અને અમે 3 જણા પાછળ છે. તો હું તમને 1 by 1 બધાનું ઇન્ટ્રોડક્શન આપીશ બરાબર. તો આગળ સુધી બન્યા વિડીયોમાં બધાનું ઇન્ટ્રોડક્શન આપીશ, કોનું શું નામ છે અને અમે શું કરી રહ્યા છે એની બી તમને પૂરી ડિટેલ્સ માહિતી આપીશ. તો આગળ સુધી બન્યા રહો બરાબર. તો બધાનું ઇન્ટ્રોડક્શન આપું તો એમાં ના બધા પોતાનું ઇન્ટ્રોડક્શન આપો બરાબર. ચાલ પહેલો તું ખાલી નામ જ કહેવાનું ફટાફટ. મહેશ. પૂરા કીર્તન. એ ઇધર બોલ, દેખાતા નહીં. પૂરા કીર્તન. ધવલ ડન. રાહુલ. દિલીપ. કેઆર ભૂરા. રોહિત. તો ગાઈસ બધાનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે, તો આપણે હવે આગળ
કેવું તો હવે આપણે આગળ જઈએ છે ને જો આમાં કેવું કે આજુબાજુ છે ને આવા મતલબ જંગલ જેવું કંઈક છે ઝાડી ઉગી લે શું કહેવાય બાવળ ઉગીલ હોય ને અહીંથી આવો રોડ છે તમારે ચાલીને જવાનું છે બરાબર છે તો આખો ડ્રેસ કોડની વાત કરીએ તો જો આવી આપણે કયો કલર છે કેસરી કલરની ટી શર્ટ છે અને પેન્ટ તો કોઈ બી ચાલે પણ એને મોસ્ટ ઓફલી બ્લેક પેન્ટ પહેરવા કીધું અને આ સેફ્ટી શૂઝ અને આઈ કાર્ડ અને બેગ બરાબર પેલી બસ આવે બસમાં અમારે જવાનું દેખાય અમુક શું કે અમુક લોકો ચાલતા જાય છે અને અમુક બસમાં બેસી જાય તો ચલો આપણે બસમાં બેસી જઈએ ગાઈઝ બસ મળી ગઈ છે અને બસમાં બેઠી ગયા છે અમે તો અમુક લોકોને ખબર નહીં અહીં ખાલી તો બી એને ઊભું રહેવાની આદત છે તો બધા ઊભા રહ્યા અને હું ને અમૃતભાઈ બંને જોડે જોડે બેસી ગયા બરાબર તો ગાઈઝ અમારી બસ જે છે ચેન્જ કરાવી દીધી છે પેલી બસમાંથી આ લક્ઝરી કે બસ મોટી બસમાંથી અમને શિફ્ટ કરી દીધા છે કેમ કે પેલી જે બસ હતી ગર્લ્સ માટે જાય છે बराबर है तो चलो चलते ये हमारा सीरीज भाई है क्या बोलना चाहोगे हम जा रहे हैं कहाँ पे हम जा रहे हैं चलो અમે આવી ગયા છે સેન્ટર ઉપર તો જોઈ શકો છો મેં તમને બતાવ્યું નહીં બહારથી સોરી પણ હવે જાતે વખત બતાવીશું આપણે જો હા બધામાં લાઇટ બંધ છે બધા છે ને બેગ્સ ને બધું છે અને દેખો અમારું સ્વાગત કરવા માટે હવે અહીંયા ઊભા છે અને આ અમારું રૂમ છે ક્લાસરૂમ 3 બરાબર તો આ અમારું ક્લાસરૂમ છે પહેલાં બેઠા આપણે રાહુલભાઈ અને પહેલાં બેઠા સતીશભાઈ બરાબર અને આ આપણે નરેન્દ્રભાઈ અને આ ધમોડોન કિસ્સો મળી બાય બાય અહીંયા અમારે છે ને આવી રીતે અમારા નામ સા આગળ સિગ્નેચર કરવાની હોય છે ડેલી આવીને સિગ્નેચર કરવાની હોય છે જોઈ લો ઓકે તો ભાઈ અમારી ટાઈમિંગ હોય છે સવારે 9 થી 6 વાગ્યાની તો હમણાં વાગ્યા 6 અને આર્ય મંદિર તો ગાઈઝ અમે જે લોકો ટ્રેનિંગ કરીએ એ કેમ ના બતાવીએ કેમ કે અંદર ફોન અલાઉડ હોતો નથી ફોન વાપરવાની પરવાનગી આપતા નથી તે માટે અંદર શૂટ કરી શકતું નથી બરાબર એના માટે તો 6 વાગી ગયા અને આપણી બસ देखिए अपने विंडो सीट મળે તો સારું है नज़ारो बताइए તમને બરાબર चलो अपनी बस अच्छा 11 रुक गया भाई हाँ विंडो सीट हट ओके गाइस तो विंडो सीट આપણને મળી ગઈ છે હો ફરી ગઈ એક બારી આજે મારું ખોલતું બંધ બાબુ वीडियो चालू है चलो बस ચાલે ભાઈ આપણે तो गाइस 1 કલાક થઈ ગયો અમારી બસ બગડી જગ્યા પર કલાક થઈ ગયો है અમારો બપોર હતું લગભગ 7 વાગે બપોર તો હોસ્ટેલ પર પણ હતું બગડી ગઈ છે તો ભાઈ બધા એકદમ હેરાન થઈ ગયા તો ગાઈસ આપણે આવી ગયા છે હોસ્ટેલે અને લગભગ 8:40 થઈ ગયું કેમ કે આજે બસ બગડી ગઈ હતી અને જમવામાં શું હોય ખબર ચણા શાક પૂરી અને ખીચડી ને કઢી બરાબર આ બધું બધા ખાય બરાબર તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર હા અને હજુ જાણવું હોય કંઈક નવું તો આપણે કાલે જે બ્લોગ લાવશું આખી ડિટેલ્સમાં કે હું ક્યાં રહું છું કયો કોર્સ છે કયો ટ્રેડ છે શું કરું છું કયો કમ્પ્લીટ પ્રોસેસ છે તો તમને નેક્સ્ટ બ્લોગમાં કહીશ તો કમેન્ટ કરો બરાબર મળે એક નવા બ્લોગમાં બરાબર